ચાલતા ચાલતા અમે આવી પહોંચ્યા છે ખેતર બાજુ। ત્યાં વધારે પાણી પડવા લાગ્યો છે એટલે અમે ઊભા છે। તો તમે જોઈ શકો છો કે આપણે આ નદીમાં હમણાં ઉતરવું પડશે। આ જો સાપ છે અહીંયા, આ જો આ જતી હે। આ બાજુનો વ્યૂ તમે જોઈ શકો છો, એકદમ मनमोहक व्यू है। अँ आ जो लो, अरे बड़द हमणा जानो અને અહીં વાવેલી છે તુવેરો, જોઈ લો। આ છે હમણાં જ વાવેલી છે, 15 દિવસ થયા હશે આને તુવેરને। હેલો મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિનકર વસાવા અને આપ જોઈ રહ્યા છો મારો યુટ્યુબ ચેનલ અનોખા આદિવાસી બ્લોગ। તો મિત્રો, આજનો બ્લોગ આપણો થશે ગુજરાતીમાં। તો આપણે ટ્રાય કરી જોઈએ કે ગુજરાતીમાં બ્લોગ કેવો બને છે। તો ચાલો, આજે હું જઈ રહ્યો છું ખેતરે હું ગયો 5 દિવસ પહેલાં ગયેલો, ત્યાર સુધી હું ગયો નથી, કારણ કે બહુ જ પાણી પડતો હતો। 5-6 દિવસ સુધી લગાતાર પાણી પડ્યું એટલે જવાયો નથી। તો આપણે આજે ખેતરે જઈશું અને વાદળો નીકળ્યા છે તો પણ અમે નીકળ્યા છે ખેતરે। તો ચાલો મારી જોડી ખેતરે। તો મિત્રો, ચાલતા ચાલતા અમે આવી પહોંચ્યા છે ખેતર બાજુ। ત્યાં વધારે પાણી પડવા લાગ્યો છે એટલે અમે ઊભા છે। તો તમે જોઈ શકો છો કે કાળા કાળા વાદળો નીકળેલા છે, પણ અમે ખેતર બાજુ જવાના નીકળ્યા છે, કારણ કે 5 દિવસ થયા છે તો ગયા નથી। આ જોઈ લો, પાણી પાસે વધારે પાણી પડવા લાગ્યું એટલે અમે ઊભા છે થોડીક વાર સુધી। અને આ જોઈ લો, આ ડાંગર છે, એક ભાઈ ડાંગર। નદી આવી ગઈ છે હમણાં। ચાલો, આપણે આ નદીમાં હમણાં ઉતરવું પડશે। ને પાણી પણ વધી રહ્યો છે। કેટલું ઊંડું છે તો ખબર નથી હમણાં। અહીંયા આ જો સાપ છે અહીંયા, आ जो आ जाती है। डेनहारू है कि डेनहारू
तो पहला क्या जाती है क्या हाँ नैनो जाए में एक साप है तो नदी में આપણે બીતા બીતા નીકળી જઈએ જો બહુ વધારે પાણી છે અને મારો ફ્રેન્ડ જયેશભાઈ તો નીકળી ગયા તો કઈ બાજુ ગયેલો પેલો સાપ સાપ હતો નદીમાં આ એક ગામ છે ત્યાં એક નાનકડું ઝરણું દેખાય છે આ જો અહીં છે કોઈકના બળદિયા છે બાંધેલા અને આ બાજુનો વ્યૂ તમે જોઈ શકો છો એકદમ મનમોહક વ્યૂ છે અહીંયા આ જોઈ લો અહીંયા બળદિયા બાંધેલા છે કોઈકના હમણાં બધા લોકો ખેતરેથી ઘરે જવા માટે નીકળ્યા છે અને હમણાં પહોંચવા આવે છે અમે અમારા ખેતરે
બાજુ નીકળે છે. ચાલો આપણે જોઈ લઈએ જ્યાં પાણી નીકળે છે ત્યાં. આ જુઓ. થોડુંક સાફ વાતાવરણ થયું છે એટલે થોડું